તો જો ઈશાની ને દે ભાઈ અત્યારે ખેતરમાં. તો મિત્રો આપણે આપણા ખેતરમાં જે કપાસ સોંપ્યો હતો ને એ આજે કપાસ છે ને એવડો થઈ ગયો છે અને નરવો છે. તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક ખાલા પડ્યા હતા એ અત્યારે ઉગી પણ ગયા છે. એ નાનો છે, બાકી જે પેલા ઉગી જાય એ મોટા છે. જો આ ખાલા પડ્યા હતા ને તે આ કપાસ છે, બરોબર છે. તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે ફરીથી વાડી આવી ગયા છે અને આશા રાખું છું કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું, બરોબર. અને તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ મારા માટે હંમેશા રહ્યો જ છે. તો આવો નવો સપોર્ટ છે તે આપતા જ રહેજો. તો મિત્રો કપાસમાં આ વખતે 3 થી 4 વાર 5 વાર આમ તો ઘણો બિયારણ વાવ્યું, બરોબર. અત્યારે કપાસ ઉગીને કમ્પ્લીટ થઈ ગયો છે, પરંતુ અત્યારે વરસાદની ફૂલ એટલે ફૂલ કમી છે, બરોબર. જો વરસાદ નહીં થાય ને તો કપાસમાં નુકસાન થાય એવું છે. તો પેલા ચાલો તમને આ કટકીનો કપા બતાવું, ત્યાર પછી આપણે ઓલી કટકીમાં જાશું, બરોબર છે. અને એ પેલા કે ચેનલ ઉપર નવો હોય ને તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને તમને ડેઈલી નવા અપડેટ મળતા જ રહે. તો ચલો પેલા સૌથી પહેલા તમને આ કટકીનો કપા બતાવું. તો અત્યારે તમે જુઓ ને તો આ પાછળથી આપણે થાણા બુર્યા હતા ને એ કપા છે, બરોબર. હા, હજી બે પાંદડે છે આમ તો ગણો ને તો, બરોબર. અને બાકી આ છે ને એ મોટો મોટો અત્યારે કપાસ થઈ ગયો છે, બરોબર. અને આમાં ટ્રેક્ટર પણ આપણે હાંકી નાખ્યું છે, બરોબર. અને અત્યારે હું ઈશાની બે આવ્યા છે અને ફૂલ એટલે ફૂલ કહેવાય કે કુદરતી વાતાવરણમાં ને ઘરની વાડી છે એટલે આવવું જ પડે. અને આમે પણ મારે રવિવારની રજા છે એટલે હું આવ્યો છું, બરોબર. અત્યારે કઈ કામ છે નહીં, કારણ કે ટ્રેક્ટર હાલી ગયું છે એટલે હમણાં કઈ નેદનું કઈ છે નહીં, બરાબર. ગાડા મોટું છે બધું પપ્પા અત્યારે કરે છે. જેવું ભીંગ વાળું કામ ચાલુ થાય એટલે પાછા ફરી વાર આપણે આવી જશું. તો ચાલો અત્યારે આપણે ઈશાની અને પપ્પા જ્યાં બેઠા છે ત્યાં જઈએ. પેલા ત્યાં જઈ આવીએ ને. અને કપા ભાઈ જોવો આપણો સારો છે, પણ વરસાદ ફેવરાય એમ છે. વરસાદ થઈ જાય ને તો બહુ ફાયદો, એટલે વરસાદની ખાસ જરૂર છે, બરાબર. તો જો અત્યારે પપ્પા તો દાંતડીને ઠાકા મારતા જાય, અમુક અમુક વસ્તુ નેતતા જાય છે. ઈશાની ક્યાં આવી તું? વાડી આવી ગઈ? એને આપો આપો આપો, વાંધો નહીં, આપો લ્યો. તો જો ઈશાની ને દે ભાઈ અત્યારે ખેતરમાં ધીમે ધીમે. હવે નેતા એને આવડે તો નહીં પણ પ્રયત્ન કરે. કેમ છે બાબા, વરસાદની બહુ જરૂર છે ને અત્યારે? વરસાદની જરૂર છે ના ભાઈ. કપાયા ઉજેર્યા બહુ બે પાડી 4 વખત ફેંકા. હા 3 થેલી બીજ હોય અને પેલા 100 થેલી નહીં. હા, એક ખેતરમાં જેવું છે બધું, એટલે વધારે પડતી નુકસાની છે. હા, ગમે એમાં નુકસાની. ખેડૂત એટલી નુકસાની કોઈ કેવું નથી થવું. જો ખેડૂતનો ભાવ નહીં થાય. હા, બરાબર. ખેડૂતનો માલ આવ્યો એ વેપારી ભાવ કરીએ, લેવા જાય કઈ પણ તો એ વેપારીનો ભાવ થાય. હા, લેવા જાય તો એ મોંઘું મળે બધું, મોંઘું, અને આપણે દેવા જાય ત્યારે સસ્તું થઈ જાય એમ. લેવા જાય સસ્તું હોય. ખેડૂતનો ભાવ થતો જ નથી. હા, બરાબર. બરોબર. હા, એટલે ઇન શોર્ટ કહેવાની વાત ખાલી એટલી જ છે ખેડૂત મિત્રો, કે જયારે પણ ખેડૂતના ઘરમાં કોઈ પણ થાલ આવી જાય ને એ બજારમાં વેચવા જાય ને એટલે એનો ભાવ છે ને તે ઓછો થઈ જાય છે. જે દર વખતે હું લાઈવમાં તો વ્લોગમાં કહેતો જ હોય છે બધાને. અને જયારે આપણે ખેડૂતને ખેતીમાં નાખવાનું હોય ને ત્યારે એ બધી જ વસ્તુ મોંઘી થતી હોય છે. એટલે પરિણામે સમજો ને તો ખેડૂત છે એ મોટા પાયે દુઃખી જ છે, અને એના જેવી નુકસાની કોઈ ભોગવી જ ન શકે, બરોબર. તો બાકી તો અત્યારે જો ઈશાની હાટું એક સીબડું ગોત્યું છે, બરોબર. પણ ઈશાની ને ભાઈ નેદવાનો શોખ એટલે ભારી નેદે છે ઈશાની, બરાબર. 1 મહિનો ને 4 દિવસ ન કપાય જો. હા, 4 દિવસ કપાય જો. એટલે વરસાદ મતલબમાં જો વરસાદ થઈ જાય ને તો વેલા હાર શું છે ફાયદો થઈ જાય. વરસાદ થયા. હા, હવે વરસાદની ખાસ જરૂર છે, બરાબર. એટલે આ આખી કટકીમાં અત્યારે કપાસ તો બધા થાણા બોરીને કમ્પ્લીટ ઉગી જ ગયા છે, બરાબર. એટલે એવું છે. ઈશાની સીતારામ બોલો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.
હાલે સીપડું બતાવે. તે તો બધાને કહેતો હાલો સીપડું ખાવા હાલો કેતો. હા તો અત્યારે છે ને ભાઈ ઈશાની નેદવામાં છે એટલે કઈ વ્લોગમાં કઈ ધ્યાન દે નહીં બરોબર. હું બોલાવું પણ કઈ બોલતી નથી એટલું બધું. હવે ઓલી કટકીમાં હું તમને અત્યારે લઈ જાઉં છું, એનો પણ કપા તમે જોઈ લો બરોબર. એટલે પરિણામે અત્યારે કપા આપણો 2 કટકીનો હારો જ વીગ્યો છે, પણ કહેવાનું મીન કે આમાં 6 ઠેલી વી ગયું બરોબર, ને ઓલામાં પણ વધારે વી ગયું. એટલે દાડે દિવસે છે ને ભાઈ આવી નુકસાની ખેડૂતને આવતી જ હોય છે બરોબર. પણ હવે ખેડૂત સહાર કરે, બાકી તો કોઈ ત્રેવડ નથી આવી નુકસાન સહાર કરી. તો હવે આપણે ઓલી કટકીમાં જઈએ અત્યારે. જો ઈશાની દોડતી દોડતી આવે. ઈશાની સીતારામ. તો હવે તમને ઓલી કટકીમાં લઈ જાઉં છું બરાબર. હવે તો આ કટકીમાં તમે જોઈ લ્યો, એમાં પણ કપાસ તે સારો ઉગી જ ગયો છે. એટલે આ કટકીમાં પણ સેમ પોઝિશન છે જેમ ઓલામાં પણ બિયારણ જોયું હતું ને એમાં આમાં થોડુંક ઓછું જોયું હતું, પણ ઓલા ખેતરમાં આપણે વધારે જોયું હતું બરાબર છે. જો આ કપાસ જોઈ તો આ બધા થાણા વૈયા ગયા ઈ જ છે બરાબર. એટલે કપાસ નાનો છે અને બાકી બધા છે એ મોટા છોડવા છે. ના ધીમે ધીમે આપણે ઉજરીએ છીએ કપાસને બરોબર. બધી હરખી પોઝિશન છે 2 ખેતરની અત્યારે બરાબર છે. એટલે ઇન શોર્ટ કહીએ ને બધું તો ખેતી કરવી દિવસે ને દિવસે બધી અઘરી થતી જાય છે, પણ જમીન છે એટલે ખેતી કરવી જ પડે. નુકસાની ભોગવીને પણ કરવું તો પડશે, પરંતુ તંત્ર અને સરકાર કંઈક ધ્યાન આપે ને ખેડૂતોના હિતમાં કોઈ પણ સારા પગલાં લઈને તો ખેડૂતોને ચોક્કસપણે કંઈક ફાયદો થાય છે. તો ખાલી ખેડૂતોના પાકનો પૂરતા પ્રમાણમાં ભાવ આપી દે તો પણ ખેડૂતો છે ને એ નુકસાનમાંથી બચી જાય છે. અને હવે તો ભાઈ વાત કરીએ ને તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ જેમ બને એમ થઈ જાય ને વહેલી તકે તો ફાયદો, જેથી કરીને નુકસાની છે ને ભાઈ ન આવે ત્યારે એવી પરિસ્થિતિ છે. એટલે વરસાદ થઈ જવો જોઈએ વહેલી તકે બરોબર છે. હું ઈશાની સીપડું ખાવું? હાલો હાલો જાય ઈશાની ને વાડીએ જવું એટલે ઓરડીએ છે ને, જ્યાં આપણે ઓરડી છે ને ત્યાં જ જવું છે ને બરાબર. હાલો ઈશાની જઈએ આપણે ઓરડી. હાલો. ત્યારે આપણે વાડીનો કપાસ મેં તમને 2 કટકીનો કપાસ બતાવી દીધો છે બરાબર. અને કપા વિશે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા વિસ્તારમાં પણ તમે કપાસનું વાવેતર કર્યું હોય તો તમારે કપાસ કેવડો થયો છે અને કેવો છે, નરવો છે કે નહીં, રોગ કેવો છે, ખાતર બાતર નખાયું કે નહીં, કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને આવા જ ડેઈલી અપડેટ માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને, જેથી કરીને ખેતીને લગતા વિડીયો છે, વ્લોગ છે તમને ડેઈલી જોવા મળતા રહે. કારણ કે આપણે ખેતીને લગતા વધારે પડતા વ્લોગ બનાવીએ છીએ. બાકીમાં તો ક્યાંય ફરવા ગયા હોય, ક્યાંક એવું લોકેશન ઉપર ગયા હોય તો વિડીયો બનાવીએ છીએ બરોબર. બાકી તો જનરલી આપણે ખેતીના જ વિડીયો બનાવતા હોઈએ છીએ. તો ફરી મળીશું પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય હિન્દ, જય જવાન, જય કિસાન.